સુરત જિલ્લાના કામરેજ ખોલવડ ભાદા વિસ્તારમાં વીજ પુરવઠાને વધુ સુદૃઢ બનાવવા માટે જેટકો દ્વારા ₹84 કરોડના ખર્ચે નવા સબસ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખોલવડ ખાતે ટીપી સ્કીમ નંબર 47ના રિઝર્વેશન નંબર R22 પર 24,000 ચોરસ મીટર જમીનનો કબજો મેળવી સબસ્ટેશન સ્થાપનાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આગામી 1 વર્ષમાં આ સબસ્ટેશન સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, જેને કારણે ખોલવડ ભાદા સહિત આસપાસના વિસ્તારોમાં અવિરત અને પૂરતો વીજ પુરવઠો ઉપલબ્ધ થઈ શકે। આજે ખોલવડ વિસ્તારની અંદર લગભગ ઘણા ખરા રેસિડન્ટ્સ થઈ ચૂક્યા છે, ત્યારે ટીપી 47 ખોલવડ ભાદામાં 24,000 મીટર જગ્યા આપણે જેટકોને અહીંના તમામ વિસ્તારોને આવનારા સમયમાં લાઇટ સંપૂર્ણપણે પાવર પ્રાપ્ત થાય અને એક પણ જગ્યાએ કનેક્શન ન મળે એવું ન બને, એટલે આગોતરા આયોજન સાથે રાજ્ય સરકારે જેટકોને 84 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે। આ કબજો લેવાઈ ગયો છે અને હવે ખોલવડ અને આજુબાજુના વિસ્તારમાં જેટલા પાવર જોઈએ એટલો સંપૂર્ણપણે 1 વર્ષની અંદર કાર્યરત થશે। આ બીજી માંગણી પણ આ વિસ્તારની અંદર આગળ જેટકો સાથે 66 કેવીનું વધુ એક સબસ્ટેશન બનાવીને જેથી કરીને વધુ વસવાટ થાય અથવા તો વધુ મકાન બને તો તત્કાલ એને કનેક્શન આપી શકે। આ આગોતરા આયોજન રાજ્ય સરકારમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉર્જા મંત્રી બંને ખૂબ સહયોગ આપ્યો અને જેથી કરીને 84 કરોડ જેટલી રકમ જેટકોને ભરી દેવામાં આવી છે અને 24,000 ચોરસ મીટર આ જગ્યા આપને પ્રાપ્ત થઈ છે। આમાં હવે જેટકો દ્વારા સબસ્ટેશનનું પ્લાનિંગ કરીશું જેથી કરીને સંપૂર્ણ ખોલવડ ભાદા આખા વિસ્તારને જેટલો ને જ્યારે જોઈએ કનેક્શન ત્યારે પ્રાપ્ત